ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે સમયની કદર. બે ભાઈઓ હતા. બંને ભાઈ જોડિયા હતા. ચેતન અને કેતન હતા તો જોડિયા, પણ બંનેના સ્વભાવમાં આસમાન જમીનનો તફાવત. ચેતન એકદમ નિયમિત અને બધું જ કામ ચોકસાઈથી કરે, અને ભણવામાં તો એકદમ ધ્યાનથી ભણે. સ્કૂલમાં ટીચર ભણાવે એ પણ ધ્યાનથી, અને ઘરે આવીને હોમવર્ક બી એકદમ ધ્યાનથી ને મનથી કરે. અને એ રમે પણ ખરો, પણ ચેતન બહુ જ માનતો હતો કે વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. પણ એનો નાનપણથી જ એક સ્વપ્ન હતું કે હું મોટો થઈ ભણી ગણી અને સરસ ડૉક્ટર બનીશ. જ્યારે કેતનભાઈ એકદમ લહેરી લાલા. એને ભણવા સાથે કોઈ નિસ્બત જ નહીં, ભણવાનું ગમે જ નહીં. આખો દિવસ ભાઈબંધો સાથે રખડ્યા કરવાનું, ગપ્પા મારવાના, ધીંગા મસ્તી કરવાનું એ જ એને ગમે. એના પપ્પા મમ્મી એને બહુ સમજાવે કે બેટા અત્યારે તારો ભણવાનો સમય છે, આ સમય વિદ્યા પ્રાપ્ત કરવાનો છે. આપણામાં કહે છે ને કે શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયૈષિણામ. શૈશવકાળમાં વિદ્યા પ્રાપ્ત કરવાની, અને તું મોટો થઈને તારે જેટલી મજા કરવી હોય એટલી કરજે. સમયની કદર કરતાં શીખ બેટા. પણ કેતનભાઈ તો અહીંયાથી સાંભળે ને અહીંયાથી બહાર. એ રામ તો હતા એવા ને એવા, મસ્તીમાં જ રમ્યા કરે. જ્યારે ચેતન તો ભણી ગણી અને ખૂબ મહેનત કરી 12મા ધોરણમાં સરસ માર્ક્સ લાવી, અને પોતાની કાબેલિયતથી એને તો મેડિકલ કોલેજમાં એડમિશન પણ મળી ગયું, અને એ તો પૂરી લગનથી મેડિકલનું ભણવા લાગી ગયો. જ્યારે કેતનને તો માંડ ધક્કા મારતા 10મા ધોરણ સુધી માંડ પહોંચ્યો, એમાંય 2 વાર નાપાસ. પછી તો કેતને તો કાયમ માટે સ્કૂલને ને ભણવાને કહી દીધું બાય બાય, સદંતર ભણવાનું જ છોડી દીધું. મમ્મીએ ફરીથી સમજાયો કે બેટા આ સમય પાછો નહીં આવે, ફરીથી હજી બી તારી પાસે સમય છે, ફરીથી ધ્યાનથી ભણવાનું શરૂ કર. પણ કેતન તો કંઈ માન્યો જ નહીં. થોડાક વર્ષો પછી ચેતન મેડિકલ કોલેજમાંથી પાસ થઈ, ગોલ્ડ મેડલ મેળવી અને સરસ ડૉક્ટર બન્યો. 2-3 વર્ષમાં તો શહેરમાં એની એક સરસ સફળ ડૉક્ટર તરીકેની ખ્યાતિ પણ ફેલાવા લાગી. એનું બેંક બેલેન્સ વધવા લાગ્યું, સમાજમાં માન પ્રતિષ્ઠા મળવા લાગ્યા. પોતાના પપ્પા મમ્મી માટે એને એક મોટું ઘર પણ લીધું. જ્યારે કેતન પાસે ન તો ભણતર હતું કે ના કોઈ નોકરીનો અનુભવ. એને તો ક્યાંક છૂટક મૂટક કોઈ નાની મોટી નોકરી મળી જાય તો કરી લે, જે થોડા ઘણા પૈસા મળે એ પાછા એના મોજ શોખમાં વાપરી કાઢે, અને જ્યારે જરૂર પડે ત્યારે પપ્પાની પાસે જઈને પૈસા માગે. હવે આમાં કરતાં બી 1-2 વર્ષ વીતી ગયા. હવે કેતનને શરમ આવવા લાગી. પપ્પાની પાસે વારંવાર પૈસા માગતા હવે એનો હાથ ધ્રુજવા લાગ્યો. પોતાની જાત પર જ નફરત વધવા લાગી. એટલી બધી નફરત થઈ ગઈ કે પોતે નિરાશામાં જતો રહ્યો. અને એક દિવસ તો એના પપ્પા મમ્મીને ચેતન બેઠા હતા ને, એમની પાસે જઈને ધ્રુસકે રડી જ પડ્યો. મારાથી આ મોટી ભૂલ થઈ ગઈ, હવે હું શું કરું. પપ્પા એને શાંતિથી રડવા દીધો. પછી એને શાંત કરીને કીધું કે બેટા કેતન, હવે તને તારી મોડે પણ ભૂલ તો સમજાય ને, એનો ભગવાનનો આભાર માન. એટલા માટે જ તો ભગવાન પણ કહે છે કે સમયની કદર તો રાજાએ પણ કરવી પડે ને રંકે પણ કરવી પડે. સમય કોઈનો સગો નથી. સમય એકવાર વયો પછી એ પાછો ક્યારેય નથી આવતો. હવે તું આટલી ઉંમરે ભણવાનું તો શું કરી શકવાનો છું, પણ તું કંઈક બીજું વિચાર. ભગવાને દરેકને કંઈક ને કંઈક આવડત આપી છે, તું એને ઓળખી અને જિંદગીમાં હવે આગળ વધ. ચેતને કીધું કે હા કેતન, ભણ્યો નથી તો શું થઈ ગયું, પણ તારી પાસે લોકોની સાથે વાતો કરવાની કેવી સરસ આવડત છે.
તું એક કામ કર, નાનો પણ કોઈ ધંધો શરૂ કર. હું તને શરૂઆતમાં પૈસા આપીશ, પણ પૂરી લગનથી ને મહેનતથી જો તું ધંધો શરૂ કરીશ ને અને પ્રામાણિકતાથી એની પર ડટી રહીશ ને તો થોડાક વર્ષોમાં તારો ધંધો સેટ પણ થઈ જશે. મમ્મીએ કીધું કે જો કેતન બેટા, ભગવાને તને ફરીવાર એક તક આપી છે. હવે આ સમયને વેડફીશ નહીં, આ સમયને તારી મુઠ્ઠીમાં લઈ લે અને સમયનો પૂરેપૂરો સદુપયોગ કરી અને ભગવાનનું નામ લઈ અને તું આગળ વધ. કેતન બી તરત માની ગયો, કારણ કે એને તો એની ભૂલ સમજાઈ જ ગઈ હતી. એને કીધું કે યસ મમ્મી પપ્પા, હવે હું મારા સમયની કિંમત સમજી ગયો છું. હવે હું ક્યારેય સમયનો દુરુપયોગ નહીં કરું અને સમયની સાથે સાથે ચાલીશ અને હું હવે પ્રામાણિકતાથી કામ કરીશ. એટલે જ કહે છે ને કે સમયની કદર તો આપણે બધાએ કરવી જ પડે. પીપુડીવાળાનો પેલો તનમનિયો, પીપુડીવાળાનો પેલો તનમનિયો, ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો, ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો. પીપુડીવાળાનો પેલો તનમનિયો, પીપુડીવાળાનો પેલો તનમનિયો, ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો, ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો. કેરી ખવાય છે, ગોટલા ફેંકાય છે, કેરી ખવાય છે, ગોટલા ફેંકાય છે, ચોરી પકડાય છે, દંડા મરાય છે, ચોરી પકડાય છે, દંડા મરાય છે. તન મને મનમાં તનમનિયો મૂંઝાય છે, તન મને મનમાં તનમનિયો મૂંઝાય છે. પીપુડીવાળાનો પેલો તનમનિયો, પીપુડીવાળાનો પેલો તનમનિયો, ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો, ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો. પીપુડીવાળાનો પેલો તનમનિયો, પીપુડીવાળાનો પેલો તનમનિયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો. પીપુડીવાળાનો પેલો તનમનિયો, પીપુડીવાળાનો પેલો તનમનિયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો. કેળા ખવાય છે, છોતરા ફેંકાય છે, કેળા ખવાય છે, છોતરા ફેંકાય છે, ચોરી પકડાય છે, દંડા મરાય છે, ચોરી પકડાય છે, દંડા મરાય છે. તન મને મનમાં તનમનિયો મૂંઝાય છે,